વરાછા વિસ્તારમાં ટ્રાફિક ક્રેનમાં કાર્યરત ખાનગી કોન્ટ્રાક્ટરના માણસોની નાગરિક સાથેની દાદાગીરી હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ક્રેનના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ એક યુવક સાથે મારામારી કરી રહ્યા છે। માત્ર એટલું જ નહીં પરંતુ બળજબરીથી યુવકને ક્રેનમાં ચડાવી તેનું અપહરણ કરાયું હોવાનું પણ વિડીયોમાં નજરે પડે છે। આ ઘટનામાં યુવકને બચાવવા આવેલા અને એક યુવકને પણ ક્રેનના કર્મચારીઓ દ્વારા મારવામાં આવ્યો હતો। આટલી ગંભીર ઘટનાના પુરાવા સામે આવ્યા હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આશ્ચર્યજનક રીતે આ કેસમાં ભોગ બનનાર યુવક પાસેથી પોલીસે માફીનામું લખાવી લીધું, જ્યારે યુવકને મારનારા ક્રેનના કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ક્રેનના કર્મચારીઓ વારંવાર વિવાદોમાં આવી ચૂક્યા છે, છતાં તેમને આવી ખુલ્લી છૂટ કોણે આપી તે મુદ્દે હવે જનતા અને સોશિયલ મીડિયામાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। ટ્રાફિક પોલીસ સાથે ટ્રેન સાથે અમારે બોલાબોલી થઈ ગઈ, જેમાં ટ્રેન કર્મચારીઓનો કોઈ વાંક હતો નહીં અને એના બાબતે હું ટ્રેન કર્મચારીઓમાં માફી માગું છું। હવે આવી ભૂલ કોઈ દિવસ બીજી વાર થશે નહીં, તમે પણ કરશો નહીં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।